ત્યારે એક એવા છોકરાને હું રજૂ કરવા જઈ રહ્યો છું કે ઝરણાના નામે ઝરણાથી એ મીઠો લાગે એક છોકરો, કલકલ નાદ સંગાથે મધુર મધુર ગાતો એક છોકરો, વહેતા જળમાં જાણે વહાવી રહ્યો સ્મિત એક છોકરો, આકાશથી નીચે મસ્ત આકાશ બની બેઠો એક છોકરો. એવો છોકરો એટલે દર્શીલ ગોરાણીયા. ખૂબ તાળીઓ સાથે આ બાળકને આપણે આમંત્રિત કરીએ અને આજના પોરબંદરના સ્થાપના દિવસની તે પોતાની વાત રજૂ કરે. સાધુ સંત અને શૂરવીરોના છે અહીં બેસણા, સાધુ સંત અને શૂરવીરોના છે અહીં બેસણા, સ્વર્ગથી એ સુંદર શહેર આ પોરબંદર છે. સાધુ સંત અને શૂરવીરોના છે અહીં બેસણા, સ્વર્ગથી એ સુંદર શહેર આ પોરબંદર છે. ને શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, એવા પાક્યા છે અહીં સંતાન આ પોરબંદર છે. શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, એવા પાક્યા છે અહીં સંતાન આ પોરબંદર છે. ને તું જ્યાં જશે ત્યાં તુજને આવકારો મળશે જરૂર, તું જ્યાં જશે ત્યાં તુજને આવકારો મળશે જરૂર, માન કે ન માન મહેમાન આ પોરબંદર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ, કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ અને પૂજ્ય ભાઈશ્રીની ધર્મભૂમિ એવા આ રળિયામણા નગર પોરબંદરનો આજે જન્મદિવસ છે. મિત્રો, શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે જન્મેલું આ સૌરાષ્ટ્રનું એવું ઐતિહાસિક નગર છે કે જેના ખૂણે ખૂણે અને પાણે પાણે ખુમારી અને ખાનદાનીનો અમૂલ્ય વારસો પડ્યો છે. પોર એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વેપાર, અને બંદર એક ફારસી શબ્દ છે જેનો અર્થ છે દરિયાઈ વેપારનું મથક. આમ પોરબંદર એટલે વેપાર કરતી પ્રજાનું દરિયા કિનારે આવેલું મથક. મિત્રો, 1036 વર્ષ પહેલા જન્મેલો આ નગર ગુજરાતના ભાવનગર, જામનગર, રાજકોટ કરતાં પણ જૂનું માનવામાં આવે છે. અહીંના ઇતિહાસની વાત કરીએ તો અહીંના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજીએ 1948માં અહીંનું રાજ્ય સૌરાષ્ટ્રના પ્રજાસત્તાક રાજ્યમાં અર્પણ કરી રાજાશાહીને પૂર્ણ વિરામ આપ્યો હતો. આ પ્રજાવત્સલ રાજાએ આપેલ શિક્ષણ, રમતગમત અને આરોગ્ય માટેનો ફાળો અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મિત્રતાનું વિશ્વવિખ્યાત ઉદાહરણ સુદામા પણ અહીંની ભૂમિએ જ આપ્યા છે. બાપુને દક્ષિણ આફ્રિકા મોકલનાર કોમી એકતાના પ્રતીક સમાન વ્યક્તિ દાદા અબ્દુલ્લા પણ આ માટી જ આપી શકે છે. સૌરાષ્ટ્ર રાજ્યના કર્મચારીઓને પ્રથમ પગાર ચૂકવનાર નાનજી કાલિદાસ જેવા ભામાશા અને નારાયણ ખેર જેવા મહાન ચિત્રકાર પણ અહીંની માટીમાં જ મોટા થયા છે. જેમ અહીંનો ભૂતકાળ ભવ્ય છે એમ વર્તમાન પણ વૈવિધ્યસભર છે. રણ, પહાડ, સરિતા અને સમુદ્રનો સંગમ ભાગ્યે જ જોવા મળે છે. એ મોકરસાગર રણ, બરડો ડુંગર, મધુવંતી નદી અને સમુદ્રનો સંગમ, આવી ભવ્ય ભૌગોલિક ભૂમિ એટલે પોરબંદર. 3 નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલવે, 12માસી બંદર, એરપોર્ટ જેવી ભવ્ય ભૌતિક સુવિધાઓ ધરાવતું મારું રળિયામણું અને સોહામણું નગર પોરબંદર. ભૂતકાળમાં ધંધા રોજગારથી ધમધમતું મારું આ નગર વચ્ચેના સમયગાળામાં મંદીનું ભોગ બન્યું હતું, પરંતુ તે હવે ફરી પ્રગતિના પંથે જઈ રહ્યું છે. તે પછી માધવપુરમાં યોજાતો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો મેળો હોય કે પછી બરડા અભયારણ્યમાં શરૂ થયેલ જંગલ સફારી હોય કે પછી બાપુના જન્મસ્થળનો સૂચિત વિકાસ હોય કે પછી આવનારા સમયમાં વિસાવાડા ખાતે બનવા જઈ રહેલ દરિયાઈ બીચ હોય કે પછી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રોની કાયાપલટ હોય. આમ ભવ્ય ભૂતકાળ અને વિકસિત વર્તમાન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ રહેલ આ નગરના સંતાનો હોવાનું આપણે સૌને ગૌરવ છે. ફરી એકવાર પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન દર્શીલ ગોરાણીયા.